नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। वडोदरा में रेल और कापड़ मंत्री दर्शनाबेन जरदोश के हाथों करवाया गया पुनः विकसित रेलवे स्टेशन का लोकार्पण। सुशासन सप्ताह का आज आखिरी दिन आरोग्य मंत्री निमिषाबेन सुतार की उपस्थिति में विभिन्न योजनाओं का लोकार्पण करवा के आखिरी कार्यक्रम को करवाया गया संपन्न। नए साल के स्वागत के लिए लोग तैयार, नाच गाने के साथ युवाओं ने मनाया साल का आखिरी दिन। आइए अब देखते हैं खबरें विस्तार से। वडोदरा शहर के रेलवे स्टेशन को पुनः निर्मित किया गया है और उसके साथ ही रेलवे स्टेशन में कई अन्य सुविधाएं भी खड़ी की गई है। तकरीबन 15 करोड़ रुपयों के खर्च पर वडोदरा के रेलवे स्टेशन को नया बनाया गया है। ऐसे में आज रेल और कापड़ राज्य मंत्री दर्शनाबेन जरदोश की विशेष उपस्थिति में इस पुनः विकसित रेलवे स्टेशन का लोकार्पण करवाया गया। इस मौके पर शहर के सांसद रंजनबेन भट्ट, शहर के मेयर केयू रोकड़िया, साथ ही विधायक जीतू सुखड़िया समेत के कई पदाधिकारी उपस्थित रहे। माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाईना नेतृत्वની અંદર રેલવે એક નયા આયામ તરફ આગળ વધી રહી છે ત્યારે આજે સંસ્કાર નગરી વડોદરાની અંદર એના પુનર્વિકસિત આ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે લગભગ 15 કરોડના ખર્ચે, જેની અંદર દિવ્યાંગો વડીલો સરળતાથી સ્ટેશન પર અવરજવર કરી શકે, એનું સ્વચ્છતા રહી શકે અને ગર્ભવતી મહિલાઓ માટેનો પણ એક રૂમ તૈયાર કરીને એને સરસ સુંદર રૂપ આપીને આજે આ મહત્વનું સ્ટેશન જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સાથે પણ જોડાયેલું છે અને આ મહત્વના સ્ટેશનનું પુનર્નિર્માણનો કાર્યક્રમ થયો છે। આપણે જે રીતે કોવિડના સમયગાળા દરમિયાન જેવી રીતે માર્ગદર્શિકા તૈયાર કરી છે, જે રીતે એના લોકોની માંગણીઓ થઈ છે તે પ્રમાણેની ટ્રેનો ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે। આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ત્રીજી વેવનો સામનો કરી રહેલા લોકોને માટે પણ જે રીતે જરૂર છે તે પ્રમાણેની ટ્રેનોનું ધીરે ધીરે આપણે એને વહન કરી રહ્યા છે। માલ સામાનવાળી ટ્રેનોને પ્રાયોરિટી આપીને આપણે પેસેન્જર ટ્રેનોને પણ સુવિધા આપવાના પ્રયત્ન ચાલુ છે। आज वडोदरा शहर में पुनः विकसित रेलवे स्टेशन के लोकार्पण समारोह में रेलवे और कापड़ राज्य मंत्री दर्शनाबेन जरदोश की विशेष तौर पर उपस्थिति रही। वैसे इस कार्यक्रम के दौरान उनकी उपस्थिति पर पत्रकारों की ओर से उन्हें कई सवाल किए गए और इस दौरान उन्होंने कापड़ पर जो जीएसटी के दाम में इजाफा किया गया है, इस मामले में जगह जगह पर विरोध प्रदर्शित किए जा रहे हैं और दाम कम करने की मांग व्यापारियों की ओर से की जा रही है। इस पूरे मुद्दे को लेकर जवाब दिए। क्या कहना है राज्य मंत्री दर्शनाबेन जरदोश का इस मामले पर, आइए सुनते हैं। અમે અગાઉ પણ કહ્યું હતું કે જે જીએસટી પર દર વધારવાનો નિર્ણય છે જીએસટી કાઉન્સિલનો નિર્ણય છે। જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્યના નાણાં સચિવો અને એના નાણાં મંત્રીઓ હાજર હોય છે, ત્યારે કોઈએ પણ કોઈ આ વિરોધ ત્યાં નોંધાવ્યો નહીં અને 18% ઇન્વર્ટેડ ડ્યુટીના સ્ટ્રક્ચરને ઠીક કરવા માટે 12% સુધારો જ્યારે સૂચવાયો ત્યાર પછી જે રીતે આખા દેશના જુદા જુદા સ્ટેક હોલ્ડરો દ્વારા અને એના દ્વારા માંગણીઓ થઈ કે 5%થી વધારીને 12% એટલે 7%નો વધારો સામાન્ય માણસોને અને જે ગરીબ લોકોના કપડાના કિંમતનો વધારો થશે એટલે એની રજૂઆતો કરી ત્યારે અમે લોકોએ આ લગભગ આખા દેશના 23 સ્ટેક હોલ્ડરો સાથે મળીને નાણામંત્રીને રજૂઆત કરી હતી અને અમને વિશ્વાસ છે કે નાણામંત્રી દ્વારા આ જીએસટી કાઉન્સિલ દ્વારા થયેલા નિર્ણયને આપણે પ્રધાનમંત્રી શ્રી સુધી પણ આ વાત પહોંચાડી છે અને આ નિર્ણયનો યોગ્ય નિર્ણય આવશે। જીએસટી કાઉન્સિલની જે બેઠકો છે એના નિર્ધારિત સમય પ્રમાણે થાય છે અને એની અંદર બજેટ પહેલાં આ મિટિંગો થતી જ હોય છે। દરેક રાજ્ય પાસેના સૂચનો અને દરેક રાજ્યો એનો પોતાનું રિપ્રેઝેન્ટ કરતા હોય છે એટલે મોટાભાગના રાજ્યોના લોકોનું જ્યારે આ માંગણી હશે ત્યારે એમાં યોગ્ય નિર્ણય આવશે અને આ સરકાર એવી છે કે હંમેશા વાતચીતના માધ્યમથી સમસ્યાનો હલ થયો છે। જ્યારે પહેલી વખત 5% કાપડ પર રજૂ થયો ત્યારે પણ ખૂબ એનો વિરોધ થયો હતો, લોકો ભરવા પણ તૈયાર નહોતા, પણ માનનીય અરુણ જેટલીજી સાથે મળીને વાતચીત દ્વારા એનો હલ નીકળ્યો તે રીતે આ સમસ્યાનો હલ પણ ચોક્કસ નીકળશે। દિલ્હીના મુખ્યમંત્રીના નાણામંત્રી ત્યાં હાજર હોય છે ત્યારે એક પણ શબ્દ બોલતા નથી અને ફક્ત ગુજરાત અને જ્યાં જ્યાં ચૂંટણી આવતી હોય ત્યાં એમની રાજનીતિ નીકળતી હોય છે। હમણાં છઠ પૂજાની અંદર જે યમુના નદીની અંદર જહાકવાળા દ્રશ્યો આખા દેશે જોયા છે એટલે જે બોલે છે તે કરતા નથી એ એના માટે છે અને
आ भारतीय जनता पार्टीनी अंदर नरेन्द्रभाई जे रीते विश्वास संपादन कर्यो छे के अमे बोलीए छे ते अमे करीने बतावीए छे એટલે આ તફાવત અને સરખામણી કરવાને બદલે એ પોતે પોતાનું રાજ્ય કારણ કે સાચવે અને ત્યાં જે દિલ્હીના હાલત છે એના કરતાં ગુજરાતનું હાલત ખૂબ સારું છે. હમણાં જોયું હશે કે જે માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા ઇન્ડેક્સ જાહેર થયો એમાં ગુડ ગવર્નન્સની અંદર ગુજરાત રાજ્યને સર્વપ્રથમ સ્થાન મળ્યું છે. એટલે જે રીતે પ્રધાનમંત્રીજી ગયા પછી અહીંયાથી મુખ્યમંત્રીથી નીકળ્યા પછી માનનીય આનંદીબેન હોય કે કોઈ પણ મુખ્યમંત્રી હોય જે રીતે વિકાસ યાત્રા ચાલુ રાખી છે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ગુજરાત એ જ રીતે વિકાસ અને હરણફાળ ભરી રહ્યું છે. इस वक्त सुशासन सप्ताह के तहत विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। ऐसे में राजपीपला के सरदार टाउन हॉल में सुशासन सप्ताह को मनाते हुए जिला कक्षा के कार्यक्रम को आयोजित किया गया, जिसमें राज्य मंत्री पूर्णेश भाई मोदी की विशेष तौर पर उपस्थिति रही। राज्य सरकार की ओर से पूर्व प्रधानमंत्री स्वर्गीय अटल बिहारी वाजपेयी जी की जन्म जयंती के तहत सुशासन सप्ताह मनाया जा रहा है और उसी को मनाने के भाग स्वरूप राजपीपला के सरदार टाउन हॉल में श्रम, कौशल्य विकास, रोजगार और तालीम कचहरी की ओर से जिला कक्षा के कार्यक्रम का आयोजन किया गया था। दरअसल इस कार्यक्रम के तहत नर्मदा जिला के प्रभारी मंत्री पूर्णेश भाई मोदी, आदिजाति विकास विभाग के मंत्री नरेश भाई पटेल, भरूच के सांसद मनसुख भाई वसावा, नर्मदा जिला भाजपा के प्रमुख समेत के कई पदाधिकारी उपस्थित रहे। इस कार्यक्रम की शुरुआत दीप जलाकर करवाई गई और कार्यक्रम के तहत कई लाभार्थियों को सरकार की विभिन्न योजना के लाभ मुहैया करवाए गए। भाजप शासन में गुजरातना લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર, આપણી સૌની સરકાર દ્વારા શ્રદ્ધેય અટલજીનો જન્મદિવસ 25 ડિસેમ્બર હોય, જે નિમિત્તે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુશાસન સપ્તાહ ઉજવવાનું નક્કી થયું છે, જેના અંતર્ગત આજે ગુજરાત સરકારના રોજગાર અને શ્રમ વિભાગના વિવિધ આયોજન હેતુસર આજનો દિવસ નર્મદાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ઘાટલોડિયા મુકામે આ શ્રમ અને રોજગાર વિભાગનો સેવા સપ્તાહનો સુશાસનનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોને જે રોજગારીની તકો આપવામાં આવે છે, રોજગાર આપવામાં આવે છે, એ બાબતોની વાત અને તે ઉપરાંત આજે હજારો જેટલા સમગ્ર ગુજરાતના યુવાનોને સીધા રોજગાર પત્ર હાથમાં એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે। नदियों को स्वच्छ रखने के संदेश के साथ गरुड़ेश्वर में प्रभात फेरी का आयोजन किया गया और इस प्रभात फेरी के तहत नदियों को स्वच्छ रखने का संदेश आम जनता तक पहुंचाया गया। आज़ादी के अमृत महोत्सव के भाग स्वरूप नदी उत्सव को शुरू करवाया गया है और नदी उत्सव मनाने के भाग स्वरूप करजन जलाशय सिंचाई विभाग और जिला शिक्षा विभाग के सहयोग से गरुड़ेश्वर महादेव मंदिर घाट से लेकर पुलिस स्टेशन, गरुड़ेश्वर मुख्य बाजार समेत के विभिन्न इलाकों में प्रभात फेरी आयोजित की गई थी। प्रभात फेरी के माध्यम से नदियों को स्वच्छ और सुरक्षित रखने का संदेश मुहैया करवाया गया। वैसे तकरीबन 150 जितने लोग इस प्रभात फेरी में सहभागी बने थे। गरुड़ेश्वर महादेव मंदिर निकट नर्मदा जिला के प्रभारी पूर्णेश भाई मोदी ने नर्मदा मैया की पूजा अर्चना की और महाआरती में हिस्सा लिया। आज़ादी के 75 साल के जश्न को मनाते हुए राजपीपला में नदी उत्सव के तहत विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं, जिसके तहत नर्मदा जल संपत्ति, पानी पुरवठा और कल्पसर विभाग की ओर से समापन समारोह आयोजित किया गया था, जिसमें नर्मदा जिला के प्रभारी मंत्री पूर्णेश भाई मोदी विशेष तौर पर उपस्थित रहे थे।
उनके साथ नर्मदा जिला के कई अग्रणी पदाधिकारी भी इस दौरान उपस्थित रहे थे। ऐसे में सभी पदाधिकारियों की उपस्थिति में नर्मदा मैया के सानिध्य में गरुडेश्वर महादेव मंदिर के पास महाआरती और पूजा विधि के कार्यक्रम को किया गया। इस मौके पर मंत्री पूर्णेश भाई मोदी ने नर्मदा मैया की पूजा कर महाआरती और दीपोत्सव में हिस्सा लिया। આજે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે આઝાદીનો 75મો અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં 3 મુખ્ય સ્થળો અમદાવાદ મુકામે સાબરમતી નદીના કિનારે, સુરત મહાનગરમાં માં તાપી નદીના કિનારે અને આજે અહીંયા નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર મુકામે માં નર્મદા નદીના કિનારે મહાઆરતીનો અને નદી ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। નદી એ ભારતની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતી અને એમાંય ખાસ કરીને જે કંઈ ડેવલપમેન્ટ છે, જે કંઈ વિકાસ છે, જે કંઈ શહેરો વિકસા છે એ બધા ભારત વર્ષની અંદર ક્યાં તો દરિયા કિનારે ક્યાં તો નદી કિનારે વિકસા છે। આ ઐતિહાસિક નદીને આપણે માતાનું સ્વરૂપ આપીએ છીએ કારણ કે એમાંથી પીવાનું પાણી જીવન એનું આપણું જીવનનું અસ્તિત્વ આ નદીના શુદ્ધ પીવાના પાણીના આધારે છે। આપણે એમને માતાજીનો દરજ્જો આપ્યો છે કારણ કે એના વગર આપણું જીવનનું અસ્તિત્વ નથી। અને આવા પ્રકારના જે ઉત્તમ વિચારો, સંસ્કૃતિનું જતન, પર્યાવરણનું જતન અને આઝાદીના અમૃત મહોત્સવમાં અનેક વીર ક્રાંતિકારીઓને યાદ કરવાની સાથે આજે આવનારી પેઢીને તમામ બાબતની જાગૃતિ અપાય, શિક્ષણ અપાય, માહિતી અપાય કે આઝાદીનો અમૃત મહોત્સવ અનેક ક્રાંતિકારીઓ પોતાનું બલિદાન આપ્યું। નદી ઉત્સવના માધ્યમથી પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી, હવાનો કાર્બન ડાયોક્સાઇડ કેમ ઓછો કરવો, વૃક્ષો વાવો, પ્લાસ્ટિક મુક્ત કરવો, આ બધા અનેક પર્યાવરણ બચાવવાના શિક્ષણાર્થે, જાગૃતિ અર્થે આ નદી ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। 2022 की अब शुरुआत होने वाली है और आज साल 2021 का आखिरी दिन है। ऐसे में 31 दिसंबर के चलते आज विभिन्न जगहों पर पार्टियों का आयोजन किया जाएगा, जिसमें कई लोग इकट्ठा भी होंगे। वैसे इस वक्त कोरोना का कहर लगातार बढ़ता जा रहा है। बीते कई वक्त से वडोदरा शहर में कोरोना के कई केस दर्ज हो रहे हैं और साथ ही कोरोना के नए वेरिएंट ओमिक्रॉन का खतरा भी लगातार बना हुआ है। ऐसे में महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्र अरविंद बिश्नोई की अगुवाई में महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से फतेहगंज इलाके में बैनर लेकर सभी लोगों को 31 दिसंबर को घर में ही मनाने की अपील की गई। दरअसल लगातार जिस तरह से केस बढ़ रहे हैं, ऐसे में पार्टियों का आयोजन न कर शहर की जनता को इन युवाओं की ओर से घर में ही 31 दिसंबर मनाने के लिए अपील की गई। હું એવું જ કહેવા માંગીશ કે આપણે છેલ્લા 2 વર્ષથી 31 ડિસેમ્બર આપણા ઘરે બનાવી રહ્યા છે, તો આ વખતે પણ આપણે ઘરે જ કરીએ। એનું કારણ છે કે ઓમિક્રોન ડિઝીઝ છે જે વધી રહ્યો છે દિવસે દિવસે અને એના કારણે લોકોને મૃત્યુ પણ મળી રહી છે। તો મારું એટલું જ કહેવું છે કે તમે ઘરે બનાવો અને આપણે પોલીસનો પણ સાથ આપે સાથે સાથે અને પોલીસના અપોઝ ના થઈએ, કારણ કે આપણે એમનો અપોઝ થઈશું તો આપણે આપણા જ લોકોને નુકસાન કરી રહ્યા છે। તો આપણે ઘરે બની અને સૌ સુરક્ષા રહીએ। છેલ્લા કઈ વર્ષોથી એનએસયુઆઈ સાથે જોડાયેલો છું। આજે હું અને મારા ગ્રુપ અહીંયા સેફ્રોન ટાવર પાસે ભેગા થયા છે। હું પણ એક યુવા છું અને હું પણ 31 અને ન્યૂ યર પાર્ટી મનાવું છું।
બટ આ વર્ષે પરિસ્થિતિ કંઈ અલગ જ છે. કોરોના ફરી વખત માથું પકડ્યું છે. तो હું यूथ આ કહેવા मांगू છું कि दर एक वर्षे हर साल जैसे इस बार भी 31st पार्टी को आप अवॉइड कीजिए. 2 साल से आप अवॉइड कर रहे हैं तो इस साल भी आप 31st पार्टी को अवॉइड करिए. जितना हो सके उतना सोशल डिस्टेंसिंग मेंटेन कीजिए. इस साल आप अपने 31st अपने परिवार के साथ मनाएं. कृपया करके घर पे रहे और पुलिस का साथ दे और सरकारी कर्मचारियों का साथ दे. जैसे कि आप जानते हैं कि फतेहगंज एक ऐसा स्पॉट है जहाँ पे सबसे ज़्यादा यूथ इकट्ठा होता है शाम के टाइम पे. तो इस बार मैं आपसे रिक्वेस्ट करना चाहूँगा, इस बार आप 31st अवॉइड करिए, पब्लिक गैदरिंग मत करिए. इस बार अपने परिवार लोगों के साथ 31st मनाएं. ये कोरोना का मामला है, बहुत लोगों की इससे जाने गई है. तो आपसे एक ही दरख्वास्त करूँगा कि इस बार का 31st आप अपने परिवार के लोगों के साथ बनाइए और फतेहगंज पे पब्लिक गैदरिंग ना करिए. क्राफ्ट रूट संस्था बीते कई सालों से वडोदरा शहर में कार्यरत है. इस संस्था के जरिए विभिन्न राज्यों के विभिन्न कलाकारों को प्लेटफॉर्म मुहैया करवाया जाता है. यानी कि इस संस्था के तहत विभिन्न राज्यों की कलाकृतियाँ देखने मिलती है. ऐसे में इस संस्था की ओर से शहर के सूर्या पैलेस होटल में 3 दिन के एग्जीबिशन को आयोजित किया गया है, जिसकी शुरुआत आज उत्तर प्रदेश के राज्यपाल आनंदीबेन पटेल के हाथों करवाई गई. वैसे इस मौके पर उत्तर प्रदेश के राज्यपाल आनंदीबेन पटेल समेत राज्य मंत्री दर्शनाबेन जरदोश, शहर के सांसद रंजनबेन भट्ट, शहर के मेयर के.यू. रोकड़िया, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल समेत के कई पदाधिकारी उपस्थित रहे. और आज से 3 दिनों के लिए सूर्या पैलेस होटल में क्राफ्ट रूट संस्था का ये एग्जीबिशन जारी रहेगा. जी अनारबेन બહુ બધા રાજ્યોના આર્ટિઝનને એક પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહ્યા છે. તેઓ પોતે છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્ષેત્ર સાથે સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થાની શરૂઆત ઉત્તર પ્રદેશના ગવર્નર અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેનની સ્થાપેલી આ સંસ્થા છે. અને એ સંસ્થાને આખી એક સરસ મજાનું જે આર્ટિઝન છે દરેક સ્ટેટના પોતાની કલાની ઓળખ છે એને એક પ્લેટફોર્મ આપવાનું કામ અનારબેન કરી રહ્યા છે. દર વર્ષે સૂર્યા પેલેસમાં આ એક્ઝિબિશન હોય છે અને વડોદરા સંસ્કારી નગરીના લોકો આ એક્ઝિબિશનની પણ રાહ જોઈને બેઠા હોય છે. આ વખતે 3 દિવસનું આ એક્ઝિબિશન છે. આપના માધ્યમથી હું વડોદરાના નગરજનોને આમંત્રણ આપું છું, એક વખત સૂર્યા પેલેસમાં આપ બધા જ અહીંયા પધારો, આવો અને દરેક સ્ટેટમાંથી પોતપોતાની ઓળખની જે કલા છે એ ક્યાંક સરસ મજાના તોરણ છે, ક્યાંક શાલ છે, ક્યાંક સાડી છે, અલગ અલગ સ્ટેટની વેરાયટીઝ આ એક સ્થાન પર તમને મળશે. એટલે આવો આપ સૌ સૂર્યા પેલેસમાં સવારે 10 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી. છેલ્લા 18 વર્ષોથી ક્રાફ્ટ રૂટ રાજ્યના જુદા જુદા આર્ટિઝનને ભેગા કરીને લુપ્ત થતી જતી સંસ્થા જે કલા છે તેને જીવંત રાખવાનું ખૂબ સરસ કામ કરી રહી છે. અને હવે ધીરે ધીરે એનો વ્યાપ વધ્યો છે. બીજા રાજ્યમાંથી પણ આર્ટિઝનને અહીંયા પ્લેટફોર્મ મળે છે. ખૂબ સરસ એની વ્યવસ્થા કરવામાં આવે છે, એની કળાની કદર કરવામાં આવે છે. અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પણ આવી રીતે આ કલાના પ્રોત્સાહનને અમે લોકો ખૂબ સરાહનીય કામ કરીએ છીએ. હમણાં જે કમિટી બની છે એની અંદર અનારબેનની નિમણૂક કરી છે કે જેથી એમના અનુભવનો લાભ મંત્રાલયને પણ મળે અને એના દ્વારા કોવિડની કપરી પરિસ્થિતિની અંદર પણ આ કલા જીવંત રાખવાનું, એ લોકોને પોતાને માર્કેટ આપવાનું, એને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કામ એ લોકો કરી રહ્યા છે. એમને ખૂબ અભિનંદન પાઠવું છું. वडोदरा शहर में बीते कई वक्त से लगातार कोरोना के केसों में इजाफा देखने मिल रहा है. हालांकि वैक्सीनेशन की मुहिम भी तेज़ी से चल रही है और हर किसी को वैक्सीन ले लेने की अपील की जा रही है. ऐसे में 3 जनवरी से 15 से 18 साल की आयु के बच्चों के लिए भी वैक्सीनेशन की मुहिम को शुरू करवा दिया जाएगा. और इसी के चलते क्या बंदोबस्त शहर में करवाया जाने वाला है, इस मामले में आरोग्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह ने ज़्यादा जानकारी दी है. वैसे इसके साथ ही आरोग्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह की ओर से कोलेस्ट्रॉल और डायबिटीज़ के कैंप के बारे में भी जानकारी मुहैया करवाई गई है. અત્યાર સુધી વડોદરામાં ઓમિક્રોનના આપણને જે કેસીસ જોવા મળ્યા છે એ ફોરેનથી જે આવેલા છે
એ ફોરેનર્સ જે પેસેન્જર્સ છે એ લોકોમાં જોવા મળ્યા છે અને એના સંપર્કમાં કોઈ આવ્યા હોય ફેમિલી મેમ્બર્સ એવા કેસીસમાં પોઝિટિવ જોવા મળ્યા છે. સામાન્ય રીતે એવું એક આખા વર્લ્ડ વાઇડ એવું એક જાણવા મળ્યું છે કે ઓમિક્રોનની સિવિયારિટી ઘણી ઓછી છે. એનું ઇન્ફેક્શિયસ રેટ એટલે સંક્રમણ કરવાની એની ક્ષમતા એમાં ખૂબ વધારે હોય છે ડેલ્ટા વાયરસ કરતાં, પણ એની સિવિયારિટી ઓછી છે. એટલે એ રીતે એક થોડીક શાંતિ છે કે ઓમિક્રોન પોઝિટિવ હોય છે છતાં પણ આપણે એગ્રેસિવલી એમને આઇસોલેટ કરી દઈએ છીએ. બીજા જે ઓર્ડિનરી કોરોના કરતાં પણ એમના વધારે સ્ટ્રિક રહીએ છીએ. 2 વાર રિપોર્ટ કર્યા પછી એ નેગેટિવ થઈ ગયા છે એવું આપણે જાણ કરીએ છીએ. વડોદરા કોર્પોરેશનની જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી અત્યારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન આપણે બધાને સેપરેટ કરવાની શરૂ કરી દીધું છે. ગઈકાલે આપણને 37 કેસીસ મળ્યા છે એટલે કોરોનામાં ચોક્કસ વધારો થઈ રહ્યો છે. લોકોએ ખૂબ એલર્ટ થવાની જરૂર છે, માસ્ક પહેરવાની જરૂર છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની જરૂર છે. તો આટલી જો કાળજી રાખીશું તો આપણે ચોક્કસ આવા ઇન્ફેક્શનથી આપણે બચી શકીશું. ઇન્ડોર હોસ્પિટલ્સની જો વ્યવસ્થા કરું તો આપણી પાસે પૂરતી સંખ્યામાં બેડ્સ છે, ઓક્સિજન માત્રામાં ઓક્સિજન છે, વેન્ટિલેટર્સની વ્યવસ્થા છે. એટલે કોઈ પણ ગંભીર સિચ્યુએશન થાય, પરિસ્થિતિનું નિર્માણ થાય તો પહોંચી વળવા માટે વડોદરાનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ સક્ષમ છે અને ચોક્કસ કોઈ પણ પરિસ્થિતિ હશે આવનાર દિવસમાં તો આપણે એને પહોંચી વળીશું. આદરણીય વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી છે, ખૂબ સરસ જાહેરાત કરી છે કે આપણે 3 તારીખથી 15 થી 18 વર્ષના બધા જ બાળકોને આપણી રસીથી કવર કરી લઈશું. એટલે એ લોકોને પણ એક સુરક્ષા કવચ રસીનું એમને પણ પ્રદાન થશે. સ્કૂલો અને કોલેજમાં જેટલા ઇન્સ્ટિટ્યૂટ્સ છે બધી જ જગ્યાએ આપણે આપણી આરોગ્યની ટીમ જઈ અને વડોદરા શહેર અને જિલ્લાના આશરે 1.25 લાખથી 1.5 લાખ બાળકો છે એ બધાને આપણે કવર કરી લઈશું અને જલ્દીમાં જલ્દી 3 થી 4 દિવસમાં બધાનું રસીકરણ પૂર્ણ થઈ જાય એવી વ્યવસ્થા કરશું. જે બાળકો ઓનલાઈન સ્ટડી કરે છે કે સ્કૂલે ન આવી શકતા હોય એવા બાળકો માટે આપણે અલગ અલગ વિસ્તારના પોકેટ્સમાં પણ પછી બીજા ક્રમમાં વ્યવસ્થા કરવાના કે જેનાથી એ બાળકો પણ આપણે ત્યાં કવર કરી લઈએ. शहर में शुक्रवारी बाजार जो हर शुक्रवार को आयोजित होता था उसे कोरोना के बढ़ते हुए केसों को देखते हुए बंद करवा दिया गया था. हालांकि अब शुक्रवारी बाजार को फिर से शुरू करवाने का फैसला दे दिया गया है और आज से ही शुक्रवारी बाजार की फिर से शुरुआत हो चुकी है. हालांकि अब भी कोरोना के केस लगातार बढ़ रहे हैं. ऐसे में हर किसी को एहतियात बरतने की ज़रूरत है, जिसके चलते स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की ओर से इस मामले में ज़्यादा जानकारी देते हुए सभी व्यापारियों को और आम जनता को एहतियात बरतने की अपील की गई है. સમયની સાથે ચાલીને આપણે બધાએ જે પ્રકારે જોયું છે કે કોરોના સમયમાં પહેલો ફેઝ અને બીજો ફેઝ, આ બંને ફેઝ દરમિયાન કોઈ કે માતા ગુમાવી છે, કોઈ કે પિતા ગુમાવે છે, કોઈ કે પુત્ર ગુમાવે છે, કોઈ કે પોતાના સગા સંબંધી ગુમાવે છે. એનાથી બચવા માટે જાહેર જનતાને પણ એક અપીલ કરીએ છીએ આપણા માધ્યમથી કે જે પ્રકારે સરકારની કોરોના વિશે ગાઈડલાઇન છે એમાં બધા જ પ્રકારે બધાની સહયોગની જરૂર છે. આમ જે બજાર ભરાય છે એ બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભરાય તો કોઈ વાંધો નથી. તેની સાથે SMS એટલે માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ આ જે જરૂર છે એ રાખીએ અને તકેદારીના ભાગરૂપે પોતાના સ્વજનને ગુમાવવાનો વારો ન આવે એની કાળજી રાખી ત્રીજી લહેરમાંથી કઈ રીતે બચી શકાય છે. અને જ્યારે 3 જાન્યુઆરીથી આપણે બધા જ જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરે આપણા રાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે રસીકરણની વાત થઈ છે એમાં 15 થી 18 વર્ષના બધા જ લોકોને રસી આપવાની વાત છે, ઝુંબેશ છે. ભૂતકાળમાં જે પ્રકારે 144 લોકોને રસીકરણ થઈ ગયું છે તો આવનાર સમયમાં બાકીના લોકોને પણ રસીકરણ થવાનું જ છે. ખાસ કરીને આ એક સંદેશ સાથે બધાને આવનાર સમયમાં આર્થિક નુકસાન ન પણ થાય એની પણ કાળજી રાખવાની આપણે બધાએ સામૂહિક જવાબદારીના ભાગરૂપે આગળ વધ્યા છે અને કામ કરતા રહીશું. आज 31 दिसंबर है, यानी कि साल का आखिरी दिन. कल से नए साल की शुरुआत हो जाएगी. ऐसे में बीते कई वक्त से जूनागढ़ और केशोद के आसपास पुलिस की ओर से शराब के बड़े जत्थे बरामद किए जा रहे हैं. अब तक पुलिस की ओर से तहकीकात में तकरीबन 6.5 लाख रुपयों की इंग्लिश और देशी शराब की बोतलें बरामद की गई है. ऐसे में क्योंकि आज 31 दिसंबर है, इसीलिए पुलिस की ओर से और ज़्यादा चेकिंग करवाया जा रहा है.
ऐसे में पुलिस का बंदोबस्त आज जूनागढ़ और केशोद में कैसा रहेगा, इस मामले में जब BRJ न्यूज़ के रिपोर्टर प्रकाश दवे ने नायब पुलिस अधीक्षक प्रदीप सिंह जाडेजा से बातचीत करने की कोशिश की तो क्या कहा उन्होंने, आइए सुनते हैं। એમાં શું છે કે આપણે જે જિલ્લાની શરૂ થતી હદ હોય અને પૂરી થતી હદ હોય ને ત્યાં આપણે ચેકપોસ્ટો ચાલુ કરી છે. રાત્રે પછી વાહન ચેકિંગ અલગ અલગ પોઈન્ટ ઉપર અમારે સિટીમાં ને જુદા જુદા જે ટાઉન પેલું છે ને કેશોદ ટાઉન છે, વિસાવદર છે, મેંદરડા છે, એવામાં પછી સાસણમાં જે પેલા ફાર્મ હાઉસ છે ત્યાં પણ ચેકિંગ હાથ કર્યું છે. આયોજન કર્યું છે બંદોબસ્તનું. આજે તમામ છે ને તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત તો રાખશે જ તે, અને ઉપરાંત ક્યાં કઈ વિદેશી દારૂ કેવું હોય ને તો એનો કરશે. बीते कई वक्त से लगातार पुलिस की ओर से शराब बरामद की जा रही है। दरअसल आज साल का आखिरी दिन है, ऐसे में आज विभिन्न जगहों पर विभिन्न पार्टियां आयोजित की जाएगी, जिसके चलते पुलिस की ओर से और कड़ा चेकिंग किया जाएगा। वैसे राजस्थान बॉर्डर पर मौजूद साबरकांठा में विजयनगर के आसपास के इलाकों में पुलिस की ओर से लगातार चेकिंग करवाया जा रहा है और आज 31 दिसंबर को लेकर पुलिस की ओर से वहां पर कड़ा पुलिस बंदोबस्त तैनात किया गया है, जिसके चलते और भी कड़ा चेकिंग आज किया जाएगा। बीते कई वक्त से सड़क पर खुले घूमने वाले जानवरों से लोग परेशान थे, जिसे लेकर प्रशासन की ओर से कई फैसले भी लिए गए थे। हालांकि पादरा में सड़क पर खुले घूमने वाले जानवरों की समस्या बढ़ती ही जा रही है। दरअसल इस तरीके के जानवरों की वजह से पादरा के लोग काफ़ी परेशान हैं और वहां पर हादसों की तादाद भी बढ़ रही है। ऐसे में नगर पालिका से इस मामले में सवाल किए जाने पर नगर पालिका के अधिकारियों का ये कहना है कि जल्द से जल्द इस समस्या को सुलझाया जाएगा, लेकिन फिर भी अभी तक इस समस्या को सुलझाने के बारे में कोई कदम नहीं उठाया गया है। ऐसे में पादरा के लोगों का ये सबसे बड़ा सवाल है कि आखिर कब उन्हें सड़क पर खुले घूमने वाले पशुओं से निजात मिलेगी। पादरा नगरपालिका विस्ताરમાં રખડતા પશુ બાબતેની ઘણી ફરિયાદો મળી હતી, જેના માટે પાદરા નગરપાલિકાએ રખડતા 130 પશુઓને પકડીને પાંજરાપોળ મોકલી આપેલ છે। હાલમાં પશુપાલકો સાથે તેમની રજૂઆત હતી કે તેમને કોઈ જમીનની ફાળવણી કરવામાં આવે જ્યાં તેઓ પશુને બાંધીને રાખી શકે। તેના માટે નગરપાલિકા અને પશુપાલકો વચ્ચે વાતચીત ચાલી રહી છે। લગભગ અઠવાડિયા 10 દિવસમાં આ વાતચીત ફાઇનલ થઈને તેમની કોઈક જગ્યા જમીન ફાળવણી કરી આપીશું, જેથી કરીને ત્યાં તે લોકો પશુઓને બાંધીને રાખે અને પાદરા નગરમાં રખડતી ગાયો પશુઓનો ત્રાસ ઓછો થાય, ગંદકી ઓછી થાય અને પશુઓની જાળવણી થાય, તે પ્રમાણેનું આયોજન કરવામાં આવનાર છે। પાદરા શહેરમાં રખડતા ઢોર બાબતે પ્રજાને નડતી કનગત જે છે એ બાબતે અમે માલધારી સમાજ પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ, પણ હકીકત આપણા માધ્યમથી આ પાદરા શહેરની જનતાને જણાવવા માગીએ છીએ કે અમે વખતો વખત ગુજરાત સરકાર, પાદરા નગરપાલિકા, મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે કે પાદરા ગ્રામ પંચાયતના એ સમયે ગૌચર હતું, પણ સરકાર દ્વારા હેતુભેર કરી અને ગૌચરને હેતુભેર કરી અને વેચાણ કરેલ છે। એના કારણે પાદરામાં રખડતા ઢોરનો આ પ્રજાને હેરાનગતિ થાય છે। એ બાબતે ચોક્કસ અમારો સમાજ, માલધારી સમાજ પાદરાની શહેરની પડખે છે। પાદરાની શહેરની જનતાને તકલીફ ના પડે અને રખડતા ઢોરથી નુકસાન ના થાય એ બાબતે અમે પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ, પણ સાથે સાથે પાદરા શહેરની જનતાને અને આ બાબતે અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે અમારો પણ હેતુ એવો નથી કે પાદરામાં રખડતા ઢોર બાબતે કોઈ પણ પ્રજા હેરાન થાય, કોઈને મારે, એ પણ અમે પણ એવું વિચારતા પણ નથી। અમને પણ પાદરા શહેરની જનતા દ્વારા અમારા કરતાં પણ રખડતા ઢોરની કાળજી વધારે રાખે છે, એટલે અમે એમને અભિનંદનને પાત્ર આપીએ છીએ। પણ સાથે વખતે વખત રજૂઆત ન કરે સરકાર દ્વારા જો અમને ગૌચરની જમીન પાછી આપવામાં આવે તો અમે આ પાદરા શહેરમાં રહેતા માલધારી સમાજ એ પણ રખડતા ઢોરને બંધ કરી અને ગૌચરમાં અને વસાહત સાથે સરકાર અમને આપી દે તો અમે પણ પાદરા શહેરની અંદર રખડતા ઢોર રાખવા તૈયાર નથી, એવી અમે લેખિત આ પાદરા શહેરની જનતાને મૌખિક પણ અમે આ ખાતરી આપીએ છીએ।
बीते कई वक्त से करजन के विधायक अक्षय पटेल और वलन के तालुका सदस्य मोहसिन चोले की ओर से बार बार इस मामले को प्रस्तावित किया जा रहा था कि वलन से पाटिया तक की जो सड़क है वो खस्ता हाल स्थिति में है और प्रशासन की ओर से अब आखिरकार उनकी शिकायत को सुनते हुए इस सड़क की मरम्मत के कार्य को शुरू करवा दिया गया है। दरअसल ये सड़क काफ़ी वक्त से खस्ता हाल स्थिति में थी, जिसकी वजह से वलन और पाटिया के लोगों को आवाजाही में काफ़ी दिक्कतों का सामना करना पड़ रहा था। लेकिन अब आखिरकार प्रशासन की ओर से इस सड़क की मरम्मत शुरू करवा दी गई है, जिसके चलते वहां के लोगों में काफ़ी खुशी का माहौल बना हुआ है। વલણ ગામમાં આજ રોજ હાઈવે જતો રોડ આજે બનાવવામાં આવેલ છે, જેમાં મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ ₹90 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે, જે ગામ લોકોની મુશ્કેલી દૂર થઈ છે આવવા જવાની। આ મુશ્કેલી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ કરજણના ટીમના પ્રયાસથી બનેલો છે હસ્તે ને વિકાસના કામો ચાલુ છે ને વલણ ગામ માટે હજુ પણ વિકાસના કામો કરવા હું તત્પર જ છું। सुशासन सप्ताह का आज आखिरी दिन है, जिसके चलते वडोदरा शहर में सुशासन सप्ताह के आखिरी कार्यक्रम को आयोजित किया गया था। इस मौके पर राज्य मंत्री निमिषाबेन सुथार विशेष तौर पर उपस्थित रहे थे और उनकी ओर से इस कार्यक्रम के तहत सरकार की विभिन्न योजनाओं का लाभ आम जनता तक पहुंचाया गया। सुशासन सप्ताह के आखिरी दिन आज पंडित दीनदयाल ऑडिटोरियम में कार्यक्रम का आयोजन किया गया था, जिसमें आरोग्य मंत्री निमिषाबेन सुथार विशेष तौर पर उपस्थित रहे थे। दरअसल इस कार्यक्रम के तहत सरपंचों को प्रोत्साहन मिले, ऐसा आशय था और इसके साथ ही पंचायत ग्राम गृह निर्माण और ग्राम विकास की ओर से आयोजित खात मुहूर्त के कार्यक्रम को इस दौरान संपन्न करवाया गया। इस मौके पर राज्य मंत्री निमिषाबेन सुतार समेत वाघोड़िया के विधायक मधु श्रीवास्तव, जिला भाजपा प्रमुख अश्विन पटेल, जिला पंचायत के प्रमुख अशोक पटेल, कलेक्टर, जिला विकास अधिकारी समेत के कई पदाधिकारी भी उपस्थित रहे। આજે સુશાસન સપ્તાહનો જ્યારે છેલ્લો દિવસ છે અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો 25મી ડિસેમ્બરથી સુશાસન દિન તરીકે જ્યારે ઉજવીએ છીએ અને સપ્તાહના ભાગરૂપે પંચાયત ગ્રામ ગૃહ વિકાસ અને ગ્રામ વિકાસ જે વિભાગો છે એના અંતર્ગત સરકાર દ્વારા પ્રજા સુધી પ્રજાલક્ષી કાર્યો અને કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કર્યા છે, જેના હેતુ ગ્રામ્ય કક્ષામાં પણ વિકાસની વાત અને વિકાસલક્ષી જે યોજનાઓ છે આજે પંચાયત ઘર હોય, મનરેગા હેઠળ 15મું નાણાં પંચ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ અવનવી જે યોજનાઓ છે અને જે સમરસ પંચાયતોમાં જે સરપંચ પંચાયત સમરસ બની છે એને પણ પ્રોત્સાહન રૂપે આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે। મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતભરમાં આજે કરોડો રૂપિયાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થકી ગ્રામ સુધી વિકાસની કામો છે પહોંચ્યો છે। ગાંધી પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કીધું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ભારત દેશમાં ગામડાઓમાં આત્મા રહેલો છે, ત્યારે શહેરમાં જેવી રીતે વિકાસ હોય એવી રીતે ગામડા સુધી પણ વિકાસ કઈ રીતે પહોંચે એ સાતત્યપૂર્ણ પ્રશાસન અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય એ હેતુથી સુશાસન સપ્તાહનો આજે 108 एम्बुलेंस में सेवा देने वाले कर्मचारी लगातार रात दिन अपनी सेवा में जुटे हुए रहते हैं। किसी भी इमरजेंसी वाली स्थिति में उन्हें हमेशा ही दौड़ना पड़ता है। ऐसे में 108 इमरजेंसी एम्बुलेंस सेवा आखिर किस तरह कार्य करती है, कैसे उसमें कर्मचारियों को कार्य करना पड़ता है और ये सारा कार्य कैसे पूरा हो पाता है, इस मामले में शिनोर की कुकर स्कूल के छात्रों को आज मार्गदर्शन मुहैया करवाया गया। હું EMT વિકેશ એમ રાઠવા અને મારો સાથીદાર પાયલોટ મહેન્દ્રસિંહ ઢોડિયા આજ 31 ડેઝ એટલે કે 31 તારીખના રોજ ગામ કુકસ તાલુકો સિનોર અને બરોડા જિલ્લાની અંદર પ્રાથમિક શાળાની અંદર અમે અમારી 108 વિશેની માહિતી બધા જ બાળકોને આપી છે। ઇમરજન્સીમાં કઈ રીતના ટ્રીટમેન્ટ આપવું અને 108ને કઈ રીતના બોલાવી એના વિશે અમે એમને માહિતી આપી છે અને જે એપ્લિકેશન ભારત સરકાર દ્વારા જે એપ્લિકેશન બહાર પાડી છે એના વિશે બી અમે એમને માહિતી આપી છે।
वडोदरा महानगर पालिका में स्थायी समिति की बैठक हर हफ्ते आयोजित की जाती है। उसी के तहत इस हफ्ते भी स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की अगुवाई में स्थायी समिति की बैठक का आयोजन किया गया था, जिसमें कई पदाधिकारियों की उपस्थिति रही थी। इस बैठक के दौरान विभिन्न मुद्दों पर चर्चाएं की गई और फिर एसटीपी के 2 कार्य, उत्तर जोन के स्वच्छता से जुड़े 1 कार्य समेत 8 कार्यों को इस बैठक के दौरान मंजूर किया गया। इस पूरे मामले को लेकर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी दी। એસટીપીના 2 કામ હતા જેને મંજૂરી આપવામાં આવી છે અને એક કામ જે ઉત્તર ઝોનનો સ્વચ્છતાના જે આગ્રહી આપણે ઈચ્છીએ છીએ કે આખા શહેરમાં સ્વચ્છતા ખૂબ સારી રીતે રહે એના માટેનું એક ટેન્ડર મંજૂરીથી જે કામ આવ્યું હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે। આમ કુલ્લે બધા 8 કામને આજે મંજૂરી આપવામાં આવી છે। राज्य के आरोग्य मंत्री निमिषाबेन सुथार आज सुशासन सप्ताह के आखिरी कार्यक्रम के चलते वडोदरा शहर के मेहमान बने थे। इस कार्यक्रम के दौरान उनकी उपस्थिति के चलते उनकी ओर से पत्रकारों के कई सवालों के जवाब भी दिए गए और इस दौरान उन्होंने कोरोना और वैक्सीनेशन के मामले में कई बड़े बयान भी दिए। दरअसल बच्चों की शिक्षा पर जोर दिया जा रहा है, लेकिन इसके साथ ही बच्चों में कोरोना का आतंक ना फैले और उन्हें वैक्सीन जल्द से जल्द मिले, इसके लिए कैसे इंतजाम किए जाएंगे, इस मामले में आरोग्य मंत्री निमिषाबेन सुथार ने बयान दिया है। इसके साथ ही कोरोना टेस्टिंग को और ज़्यादा तेज़ करने और यात्रियों में कोरोना स्कैनिंग करने के मामले में भी उनकी ओर से बयान दिया गया है। तो आइए सुनते हैं क्या कहना है आरोग्य मंत्री निमिषाबेन सुथार का। जे पण स्कूल अथवा तो जे पण मेगा सिटीमांथी अथवा तो ग्राम्य विस्तारमांथी विद्यार्थीओ पॉजिटिव आवे छे, तुरंत ज आरटीपीसीआर करी अने एनी साथे संक्रमित थयेला बाळको अथवा तो एनी जे कनेक्टिविटी छे एने शोधी एने साकळ ट्रांसमिशन शोधी अने तरत ज एने होम आइसोलेशन करवामां आवे छे, ट्रीटमेंट आपवामां आवे छे। અને એવી રીતે જે જો કોઈ વિસ્તારમાં જો કોરોના અથવા તો ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળે તો એ સંજીવની ધન્વંતરી રથ દ્વારા પણ આ ટ્રાન્સમિશનની જે સાંકળ છે એને તોડવા માટે સરકાર પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામગીરી કરી રહી છે। બિલકુલ જે રીતે કોરોનાના અત્યારે ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે અને કોરોનાના કેસીસ આવ્યા છે તેવી રીતે જ દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં ऑक्सीजननी मात्रा प्रमाणसर मळी रहे एना माटे सरकारी हॉस्पिटल के प्राइवेट हॉस्पिटल थकी ऑक्सीजननो जत्थो वधुमां वधु पथारी आपणा जेटला पण हाई रिस्कवाळा जे देशोमांथी कदाच प्रवासीओ आवता होय तो एरपोर्ट उपर ज एनो आरटीपीसीआर 100% करवामां आवे, एने क्वोरंटाइन करवामां आवे અને 3જા, 5મા અને 8મા દિવસે પણ એનું આરટીપીસીઆર કરી અને એને સંક્રમિત હોય તો એની સાથે જે પણ બીજા વ્યક્તિઓ જોડાયેલા હોય એને પણ ટેસ્ટિંગ અને ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ આ 3 વસ્તુને સાથે રાખીને એક માળખાકીય સુવિધા આપણે વ્યવસ્થા પૂરી પાડી છે, જેના ભાગરૂપે राजपीपला से इस वक्त ये खबर सामने आ रही है, जहां पर जीएनएम नर्सिंग कॉलेज के छात्र हड़ताल पर उतरे हैं। दरअसल कोरोना काल में इस नर्सिंग कॉलेज के छात्रों की ओर से काफ़ी अच्छी सेवाएं मुहैया करवाई गई, लेकिन फिर भी बीते 9 महीनों से इन छात्रों का स्टाइपेंड नहीं चुकाया गया है। ऐसे में बार बार मांगे जाने के बावजूद भी जब इन छात्रों को स्टाइपेंड नहीं मिला, तब उनकी ओर से हड़ताल की शुरुआत करवाई गई, जिसके चलते सिविल अस्पताल के परिसर में आज कॉलेज के सभी छात्र इकट्ठा हुए हैं और उनकी ओर से जिला कलेक्टर एच.के. व्यास को आवेदन देने के बाद वहां पर लगातार हड़ताल जारी है। અમે કોરોનાની મહામારી હતી ત્યારે અમે રાત અને દિવસ અમે ડ્યુટી કરી હતી। 8 કલાક અમે પીપીઈ કિટ પહેરીને અમે દર્દીની સેવા કરી હતી। અમે અમારું સ્ટાઇપન્ડ 9 મહિના થઈ ગયા, હજુ સુધીમાં મળ્યું નથી। અમે આગળ કેટલી બધી રજૂઆત કરી તો પણ અમને મળવામાં નથી આવ્યું। અમે લેખિત ને મૌખિક બધી રીતે અમે ટ્રાય કરી હતી, પણ અમને કાંઈ આન્સર નહોતો મળતો। એમ જ કહેતા હતા ગ્રાન્ટ નથી આવી, એવી બધી હતું। એટલે અમે આજે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છીએ। એટલે અમને આગળ
અમે એટલે જિલ્લા અધિકારીને અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારું જલ્દી અમારું મહેનતાણું અમે कल से साल 2022 की शुरुआत हो जाएगी और आज साल 2021 का आखिरी दिन है। ऐसे में विभिन्न जगहों पर आज पार्टियों का आयोजन किया जाएगा, जिसके तहत शहर के एक निजी होटल में भी युवाओं की ओर से पार्टी का आयोजन किया गया था। साल 2022 का स्वागत करने के लिए सभी लोग काफ़ी बेसब्र है। ऐसे में इस पार्टी के दौरान इकट्ठा हुए युवा टैटू के जरिए साल 2022 का स्वागत करते हुए नजर आए, तो वहीं संगीत की धुन पर ये सभी युवा नाचते हुए भी नजर आए। वैसे साल 2022 से जुड़ी पार्टियां शुरू होने से पहले पार्टियों से जुड़ी तैयारियां तेज हो चुकी है। ऐसे में सभी लोग साल 2022 का स्वागत करने के लिए पूरी तरीके से तैयार है। नए साल का जश्न एक्चुअली सुबह जाऊंगी तो कबूतरों को दाना डालूंगी एंड वहाँ पे पानी डालूंगी। और मुझे ना एनिमल्स बहुत पसंद है, तो उनको मिल्क या जो मैं बिस्किट देती हूँ वो दूंगी। फिर थोड़ा रेस्ट करूँगी, फिर शाम को मेरे एक फ्रेंड की पार्टी है उसमें जाऊँगी। और कर्फ्यू जो लगा है तो कर्फ्यू का नियम का पालन करूँगी और कर्फ्यू से थोड़े टाइम पहले घर भी आ जाऊँगी। तो સૌથી પહેલાં તો બધાને હેપી ન્યૂ યર 2022 એન્ડ તમે જે 2021ને મિસ કરો છો એને ખાલી બસ મિસ જ રાખજો, વધારે આગળ ના વિચારતા। એન્ડ જે રીતે 2021માં જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, હોપ સો કે 2022માં તમને ના થાય। એન્ડ જેટલું બને એટલું તમે અલર્ટ રહો, લાઈક કે વેક્સિનથી લઈને કોવિડથી લઈને કે ઓમિક્રોનના જે વાયરસને લઈને પણ જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે એટલે એમાં તમે અલર્ટ રહો। અને આમાં થ્રુ અલગ અલગ બધાને એક મેસેજ આપીએ છીએ બોડી પેઇન્ટ તરીકે કે જેમની અલગ બોડી પર અલગ અલગ ટેટુ કરીએ છીએ। એમાં કાઇન્ડ ઓફ કે અમે બોડી પેઇન્ટમાં વેક્સિનને લઈને પણ ટેટુ કર્યા છે, પ્લાસ્ટિકને લઈને એ ટેટુ કર્યા છે, લાઈક અર્થને લઈને ટેટુ કર્યા છે કે જેનામાં પોલ્યુશન ને બધું થઈ રહ્યું છે એને રિલેટેડ। सो जेटलू बने એટલે અમે લોકો એક મેસેજ देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।